તો આજે સવારે તો મેં શક્તિભાઈ ટિફિનમાં ટમેટાનું શાક બનાવી નાખ્યું, કારણ કે એને ટમેટાનું શાક ખાવું હતું. એટલે એને મને સાંજે જ કીધું હતું, એટલે મમ્મી ટમેટાનું શાક બનાવી નાખજે. અને એમાં મેં નાખી દીધું હળદર, મરચું, ધાણા જીરું અને સરસ મજાનું શાક મિક્સ કરી નાખ્યું. અને પછી નાખી દીધું થોડું મીઠું અને ઉપરથી સરસ મજાનું એને મિક્સ કરીને રેડી કરી નાખ્યું શાક. અને પછી મેં નાખી દીધી પાછી ખાંડ, અને એ બધું પણ મેં મિક્સ કરી નાખ્યું. અને સરસ મજાનું ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. એટલે પછી શાક એ બની ગયું હતું, અને રોટલી પણ મેં સાથે બનાવી નાખી હતી. એટલે શાકને રોટલી સવારમાં રેડી કરી નાખ્યું, અને શક્તિભાઈને ટિફિન ભરી દીધું અને એને મોકલી દીધો સ્કૂલે. અને કામ પણ સવારમાં બધું હજી પડ્યું હતું, કારણ કે આજે મને મજા નહોતી તે બિલકુલ. અને મને શરદી તાવ ને એવું આવે છે હમણાંથી, તો પછી કામ બધું એમને રહેવા દીધું. થાકી ગઈ હતી એટલે સૂઈ ગઈ પાછી, મજા નહોતી. એટલે પછી થોડી વાર થઈ એટલે દવા લેવા જવાનું હતું, એટલે પાછા નીકળી ગયા અમે દવા લેવા. આજ બહુ તાવ આવી ગયો હતો, એટલે અમારા ગામમાં જ દવાખાનું છે સરસ મજાનું. એટલે પછી દવા લેવા હું નીકળી ગઈ. આ અમારું ગામ છે અને હું જાઉં છું દવા લેવા. આવે અમારા ગામમાં સરકારી દવાખાનું છે, એટલે સરસ મજાનું. તો પછી અમે પહોંચી ગયા દવાખાને. આ છે અમારા ગામનું દવાખાનું. આ ડૉક્ટર છે અને એમને દવા આપે છે. અને આ અમારી દુકાન છે જે દવાખાનાની સાવ બાજુમાં જ છે. જોઈ રહી, આ અમારી દુકાન હજી બને છે, બનવાની છે તૈયારમાં. અને પછી તો આવી ગઈ દવા લઈને, એટલે દવા મેં થોડી પી લીધી અને રાહત જેવું થયું. પછી હું કહી ગઈ પાછી કટિંગ કરવા, બ્લાઉઝ કટિંગ કરવાના હતા થોડાક, અને ભૂખ લાગી ગઈ કટિંગ કરતાં. એટલે પાછી હું મેગી બનાવી નાખી મારા માટે, અને સાંજના શાકમાં બનાવી નાખ્યો તો ભીંડો. તો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.